વિચાર બદલો, દુનિયા આપમેળે બદલી જાય છે. મેં પહેલા પણ ઘણી વાર કીધું છે અને અત્યારે પણ કહું છું કે આ દુનિયામાં કોઈ પણ વસ્તુ નકામી નથી. ભગવાને જે બનાવ્યું છે તે બધું સારા માટે બનાવ્યું છે અને કાંઈક કારણસર બનાવ્યું છે. આપણે એક 1000 રૂપિયાની વસ્તુ લેવા જઈએ છીએ તો પણ કેટલું પ્લાનિંગ કરવી છે, કે પછી આપણે એક મકાન બનાવવું હોય તો પણ વર્ષો અગાઉ પ્લાનિંગ કરવી છે. કઈ જગ્યાએ રસોડું રાખવું, આમાં કેટલો ખર્ચો આવે. તો પછી સાહેબ, એને તો આખી આ દુનિયા બનાવી છે, આ દુનિયાની રચના કરી છે, મને અને તમને બનાવ્યા છે, તો એનું પણ ક્યાંક પ્લાનિંગ તો છે ને. આમ છતાં ક્યારે એવું લાગે કે હું દુઃખી છું, ત્યારે બંને આંખ બંધ કરીને પોતાનો હાથ પોતાના શરીરે ફેરવો, પોતાના પગે ફેરવો, પોતાના હાથે, પોતાના મોઢે, બંને આંખો ઉપર ફેરવો અને પોતાને મહેસૂસ કરો. અને જો તમે સંપૂર્ણ છો તો એક વખત બે હાથ જોડીને ભગવાનને આભાર માનો. કેમ? કેમ કે ઘણા માણસો એવા પણ છે જેની પાસે આ બધું નથી જે આપણી પાસે છે. એને પગ નથી, એને પગની કિંમત પૂછો. જેને હાથ નથી એને હાથની કિંમત તો પૂછો. અરે સાહેબ, જેને આંખું નથી એને એક વખત પૂછી તો જો કે આ દુનિયાનો રંગ કેવો છે. આ રંગીન દુનિયા એને ક્યારે જોઈ છે, ક્યારે મહેસૂસ કરી છે? આ રંગીન ફૂલો એને ક્યારે જોયા છે? નહીં. તો સાહેબ, એક વખત દિલથી ભગવાનનો આભાર માનો કે આપણે બધું જોઈ શકીએ છીએ અને બધું મહેસૂસ કરી શકીએ છીએ. આમ છતાં ઘણા લોકો દુઃખી રહેતા હોય છે અને કહે છે કે મારી જોડે આવું કેમ થાય છે? બધા દુઃખ ભગવાને મને જ કેમ આપ્યા છે? મને ભગવાને આવો કેમ બનાવ્યો છે? આવા માણસોને ખરેખર કશું દુઃખ હોતું જ નથી. આ બધું માણસના વિચારમાં રહેલું હોય છે. વિચાર બદલો, દુનિયા આપમેળે બદલી જશે. સાહેબ, આપણે બીજા જેવું દેખાવું અને બીજાને દેખાડવા માટે જે કરવી છે ને, એમાં જ બધાથી વધારે દુઃખી છીએ. અને જો એવું ન થાય તો દોષ કુદરતને દેવાનો. આ વાત પેલા દુઃખી કાગડા જેવી થઈ. કદાચ તમે વાત તો સાંભળી જ હશે. એક વૃક્ષની ડાળ પર કાગડો બેઠો હતો અને બેઠો બેઠો રોવે છે. તે વૃક્ષ નીચેથી એક સાધુ નીકળે છે. તેના ગાલ પર પાણીનું ટીપું પડે છે. તે વૃક્ષ ઉપર નજર કરે છે તો જોવે છે કે ત્યાં વૃક્ષની ડાળ પર બેઠો બેઠો એક કાગડો રોવે છે. સાધુ તેને પૂછે છે, કેમ રોવે છે? કાગડો જવાબ આપે છે, રોવું નહીં તો શું કરું? ભગવાને આ જીવન આપ્યું છે એ જીવવા જેવું ખરું છે? શું દુઃખ છે? કાગડો કહે છે, ભગવાને જીવન આપ્યું પણ એમાંય કાગડો બનાવ્યો અને રંગે કોણ કાળો. કાળો રંગ કોઈને ગમે કે ના કોઈને નજરે ચડે. હું કોઈના ઘર ઉપર જઈને બોલું તો લોકો મને ઉડાડી નાખે. આ જીવન એક જીવવા જેવું ખરું? સાધુ કહે, તને બીજી વાર મોકો મળશે તો તું શું બનીશ? કહે, જો મને બીજી વાર મોકો મળે ને તું હંસ બનવાનું પસંદ કરીશ. સાધુ કહે, જા, તને હંસ બનાવ્યો, પણ એક વખત તું હંસને મળતો આવ. કાગડો હંસ પાસે જાય છે. હંસભાઈ, તમારા જીવનમાં તો લીલા લહેર છે. હંસ ચોંકી જાય છે. કોણે કીધું ને આવું? હંસ લીલા લહેર કરે છે? કાગડો કહે, તમે સુખી નથી? ના. હંસ કહે, આ કઈ રંગ છે? મોત પછીનો રંગ, સફેદ રંગ. પાણીમાં બેઠો લોકો મારો ફોટો પાડે, સાલી ખબર નથી પડતી કે મારો ફોટો પાડે છે કે પાણો પાડે છે. આ જીવન એ કઈ જીવન કહેવાય? કાગડો કહે, તમે પણ ખુશ નહીં? ના, હું પણ ખુશ નહીં. પાછી ગડબડ થઈ. બંને સાધુ પાસે જાય છે. પાછા સાધુ બંનેને પૂછે છે, બોલો તો તમારા મત મુજબ હવે કોણ સારું અને શું બનવું છે તમારે? હંસ કહે, પોપટ. શું લીલો રંગ છે, શું એની ચાંચ. સાધુ કહે, જાઓ, તમને પોપટ બનાવ્યા, પણ એક વખત પોપટને મળતા તો આવો. જંગલમાં જાય છે અને એક વિશાળ વૃક્ષ છે, તેને 3 ચક્કર લગાવે છે. ત્યારે એક પોપટ ધ્યાનમાં આવે છે. બંને કહે છે, વાહ પોપટ ભાઈ, તમારું જીવન તો શું જીવન છે? લીલા લહેર છે તમારે તો. શું લીલો રંગ, લાલ લાલ ચાંદ, મીઠું મીઠું બોલે છો, લોકો તમને પાડે, તમને પ્રેમ કરે છે. પોપટ ગુસ્સે થઈ જાય છે, આ જીવન એ કાંઈ જીવન કહેવાય? તમે વૃક્ષના કેટલા ચક્કર લગાવ્યા? 3. તમે 3 ચક્કર લગાવ્યા ત્યારે હું તમને દેખાણો. લીલો રંગ, વૃક્ષ ઉપર બેહું તો વૃક્ષ જેવો જ લાગુ. પકડી અને મને પિંજરામાં પૂરી દે છે, મને કેદ કરી રાખે છે. આ જીવન એક જીવવા જેવું છે ખરું? તમે પણ ખુશ નથી? ના, હું પણ ખુશ નથી. પાછો થયો લોચો. 3 ફરી પાછા સાધુ પાસે જાય છે અને સાધુને કહે છે કે નહીં, અમને કંઈક બીજું બનાવો. સાધુ કહે, તમારા મત મુજબ શું સારું? 3 કહે છે, મોર. સાધુ કે, જાઓ, મોર બનાવ્યો, પણ એક વખત મોરને મળતા તો આવો. 3 મોર પાસે જાય છે. અરે વાહ મોર ભાઈ, શું રંગ છે તમારો,
શું તમારા પીછા? તમે તો રાષ્ટ્રીય પક્ષી છો. તમે નાચો તો લોકો ખુશ થઈ જાય, તમે કરા ચડાવો તો લોકો તમારા ફોટા પાડે, તમે બાળકોને ગમો, તમને નિશાળમાં તમને ભણાવે છે, તમારું જીવન તો ધન્ય થઈ ગયું છે. કેમ? તમે તો બહુ મજા કરો છો. મોરે કીધું, કોણે કીધું આવું? તમને કઈ તકલીફ છે? મોર કહે, હા. શું તકલીફ છે? મોર કહે, ધ્યાનથી સાંભળો. આ અવાજ સંભળાય છે? ત્રણેય કહે છે, હા, પક્ષીઓ જોર જોરથી બોલે છે. હા, પણ આ પક્ષીઓ જોર જોરથી કેમ બોલે છે? મોર કહે, શિકારી નજીક આવી રહ્યો છે. માને મારી નાખી અને ભાઈને મારી નાખ્યા. એને મારી અને એક એક ઈચ્છા એને ખેંચી લીધા. એ લોકો બજારમાં વેચે છે, પોતાના ઘરમાં સજાવે છે. હમણાં થોડી જ વારમાં શિકારી નજીક આવી જાય છે. ત્યારે તમે ત્રણ તો ઉડી જશો. ના, મારું શરીર ભારે હોવાને કારણે ઉડી પણ નહીં શકું. આ જીવન પણ કાંઈ જીવવા જેવું છે? શું લેવા બનવું છે તમારે? મોર ત્રણે કહે છે, મોરભાઈ તમે પણ ખુશ નથી? મોર કહે, કેમ ખુશ રહેવું? આવતી કલાકે શું થવાનું છે એનો નેઠો નથી, આમાં ખુશ કેમ રહેવું? તો ત્રણેય મોરને પૂછે છે, મોરભાઈ સૌથી બધાથી વધારે ખુશ કોણ છે અને શું બનવું છે? મોર કાગડાને કહે છે, તું બધાથી વધારે ખુશ તું છે. તો તને કોઈ કેદ કરે, ના તો કોઈ તારો શિકાર કરે. તે ચિકન બિરયાની સાંભળ્યું છે, મટર બિરયાની સાંભળ્યું છે, પણ કોઈ દિવસ સાંભળ્યું છે કાગડા બિરયાની? કાગડો કહે, ના. તો તું બધાથી વધારે ખુશ છે. ના તો તને કોઈ જોખમ છે, ના તને કોઈ મારે, ના કોઈ કેદ કરે કે ના તને કોઈ પારે. તું બધાથી વધારે ખુશ છે. સાલું મસ્ત જીવન છે, સાલા જીવી લે. અહીંયા તો 1 કલાક પછી શું થવાનું છે એનો પણ નેઠો નથી. કહેવાય છે, વિચાર બદલો, દુનિયા આપમેળે બદલી જાય છે. આપણે જેવા છીએ, જેવા રંગે છીએ એમાં જ ખુશ રહેવું જોઈએ. આપણી બરાબરી બીજા જોડે ન કરવી જોઈએ. આપણા જેવું બીજું કોઈ છે જ નહીં અને હોય જ ન શકે. જંગલના હજારો વૃક્ષો હોય, પણ દરેક વૃક્ષ અલગ અલગ, દરેકના પાંદડા અલગ અલગ હોય છે. એક જ વૃક્ષમાં અલગ હોય છે. જ્યારે આપણે તો માણસ છીએ, એના જીવ બનવાની જરૂર નથી. અને એક વાત હંમેશા યાદ રાખવી કે ઓરિજિનલની કિંમત કોપી કરતા વધારે હોય છે.